જય ગૌ માતા મિત્રો બધાને। જો આજે આપણે સવારમાં વાડી આવી ગયા છે અને 1.5-2 કલાક જેવું થયું હતું આપણે શાકભાજી ઉતારવાનું। એટલે આપણે બધું જ ઓર્ગેનિક આપણા ઘરનું શાકભાજી આપણે ઉતારી લીધું છે। આપણે ક્યાંય રિક્ષામાં કે ક્યાંય ફેરીમાં આપણે લેવાની કાંઈ જરૂર પડે નહીં, ઘર પૂરતું આપણે એટલું બધું વાવી જ લઈ। એટલે આ જો ઓર્ગેનિક ધાણા છે, હા મરચાં છે, હા હળદર છે, લીલી હળદર, આ ટમેટા છે દેશી, આ મોટા ટમેટા છે, આ હરગવો છે, હરગવાના પાન છે, આ મીઠો લીમડો છે, આ રીંગણા છે, આ પણ સરગવાની શીંગું છે, અને જો આ ગુવાર છે, દૂધી છે, અને હજી એટલું ચપલું આખું ગુવારનું ભર્યું છે તે કેળા દેશી પોપૈયા છે, અને આ અંજીર છે, અને આ લીલી હળદર। એટલું શાકભાજી અમારે બધું જ ઘરનું થાય છે। અને આ ભરીને મરચાં થાય એવા બંટાના મરચાં થાય એવું છે, આ લાલ પટ્ટીના મરચાં થાય એવું છે, અને આ કટકી મરચાંના બધા જ મરચાં છે। તે કેળે આ વાલ છે, આ તુવેર છે, લીલી તુવેર, અને આ ફ્રૂટમાં જો અંજીર, અને હજી અહીંયા કેળા છે, અહીંયા રાવણો છે, અને શેરડી છે કાળી ને સફેદ બે। ને જો આ બધું જ અમારું ઓર્ગેનિક શાકભાજી મેં ઉતારી લીધું છે। તો આપણે ઘરની વાડી હોય એટલે બધા જ શાકભાજી આપણે જાતે જ વાવી લઈએ છીએ, એ પણ ઓર્ગેનિક રીતે। તો હાલો મિત્રો, કોમેન્ટ કરજો કોને કોને કયું શાકભાજી ભાવે। જય જવાન જય કિસાન।